અમરેલીમાં જમકુડી નદી પર લોકોના જીવ જોખમમાં મુકાયા છે। મતીરાળા ખાતે જમકુડી નદીમાં નવા નીરના વધામણા સમયની આ ઘટના। આયોજકોએ બાળકો અને મહિલાઓને જોખમી રીતે અહીંયા ઊભા રાખ્યા। નદી પરના ડેમ પર પાણીના પ્રવાહની વચ્ચે બાળકોને ઊભા રાખવામાં આવ્યા। ચેકડેમની અત્યંત જોખમી પાળ પર બાળકોને ઊભા રાખવામાં આવ્યા। મહિલાઓને અહીંયા ઊભી રાખવામાં આવી। આ તસવીરો તેની સામે આવી છે। વધુ વિગતો સાથે સમજતા જૈનિક સુજિત્રા જોડાયા છે ફોન લાઈન ઉપર। જૈનિક, જમકુડી નદી પર લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા જેની આ તસવીરો, શું વધુ વિગત? જે આ અમરેલીની જે લાઠીના મતીરાળા ખાતે આવેલી આ જમકુડી નદી છે, ત્યાં પબ્લિસિટી મેળવવાના મોહમાં જમકુડી નદી પર લોકોના જીવ જોખમમાં મુકાયા છે। નવા નીરના વધામણા દરમિયાન આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે। ડ્રોન શૂટિંગ અને વાહવાહી મેળવવાના ચક્કરમાં નાના બાળકો અને મહિલાઓ અને ગ્રામજનોને ધસમસતા પાણીના પ્રવાહમાં ઉભા રખાયા છે। કોઈ સેફટી નથી અને ચેકડેમની અત્યંત જોખમી પાળ પર જળકુંભ વચ્ચે લોકોને ઉભા રાખી દેવાતા સંભવિત અકસ્માતની પણ સ્થિતિ સર્જાઈ હતી। પણ ધસમસતા પ્રવાહ વચ્ચે સહેજ પણ પગ લપસે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે। તેમ છતાં સુરક્ષાના તમામ નિયમો છે તે નેવે મૂક્યા છે। સુરક્ષાના કોઈ જ સાધનો વગર પબ્લિસિટી માટે લોકોની જિંદગી સાથે રમત રમતા સ્થાનિકોમાં પણ ભારે રોષનો માહોલ ક્યાંક જોવા મળી રહ્યો છે। વાહવાહી લૂંટવાના મોહમાં ગંભીર જોખમ ઊભું કરનારા જવાબદારો સામે પણ તંત્ર કડક પગલાં ભરશે કે કેમ, તે પણ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર વિગતો બદલ। મતીરાળા ખાતે જમકુડી નદીમાં નવા નીરના વધામણા સમયની આ ઘટના, અને જ્યાં તમે જોઈ શકો છો કે બાળકો અને મહિલાઓને જોખમી રીતે અહીંયા ઊભા રાખવામાં આવ્યા હતા, જેનો આ વિડીયો સામે આવ્યો છે। આ વિસ્તાર જે આખો પાણીમાં ગરકાવ તમે જોઈ શકો છો, અને અહીંયા ખૂબ જ જોખમી રીતે બાળકોને અને મહિલાઓને ઊભા રાખવામાં આવ્યા, જે હાલ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે। અમરેલીમાં જમકુડી નદી પર લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા। તસવીરો આપ જુઓ, નદીની પાળ પર કઈ રીતે અહીંયા લોકોને ઊભા રાખવામાં આવ્યા છે। નવા નીરના નદીમાં આવેલા નવા નીરના વધામણા કરવા માટે અહીંયા જોખમી રીતે મહિલાઓ બાળકોને ઊભા રાખવામાં આવ્યા। હવે એકાદનો પણ અહીંયા પગ લપસે, કોઈ દુર્ઘટના સર્જાય, જાનહાનિ થાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। નવા નીરના વધામણા કરવા માટે આટલું નજીક જવાની શું જરૂર પડી, તેવો પણ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે। હાલ જે આ તસવીરો સામે આવી છે તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોવા મળી રહ્યા છે।